વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજનો દિવસ 15મી જુલાઈ 2024 અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો છે. માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું પ્રોમિસ આપણે જે જોવાના છે તો નીતિવચનનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને 13મી કલમ. નીતિવચન 5 અને 13. શા માટે મેં મારા શિક્ષકોનું કહ્યું માન્યું નહીં? શા માટે મેં મારા શિક્ષકોનું કહ્યું માન્યું નહીં અને મને શિખામણ આપનારના શબ્દો પર મેં કાન ધર્યો નહીં? સુલેમાન જ્ઞાની આ પુસ્તક લખે છે. અને ઇન્ટ્રોડક્શનમાં શરૂઆતમાં મેં કહ્યું હતું કે સુલેમાને આ વૃદ્ધાવસ્થાના સમયમાં આ પુસ્તક પવિત્ર આત્માની પ્રેરણા વડે લખ્યું. જો આપણે 5મો અધ્યાય અને 11મી કલમ, નીતિવચન 5 અને 11માં જોઈએ છે તો ત્યાં લખ્યું છે, રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થવાથી તું અંત સમયે વિલાપ કરે. આ કલમ એ વૃદ્ધાવસ્થાની કલમ છે. એટલે પોતે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમ કહી શકાય. એટલે કે વૃદ્ધાવસ્થાના સમયમાં એ લખ્યું છે. હવે આ કલમ દ્વારા જે બાબત આપણને બતાવવામાં આવી છે, અને તો પોતાની જાતને પ્રશ્ન. વૃદ્ધાવસ્થાના સમયમાં જ્ઞાની સુલેમાન લખતા જાણે કે પોતાની જાતને પ્રશ્ન કરે છે કે શા માટે મેં મારા શિક્ષકોનું કહ્યું માન્યું નહીં? અત્યારે તો હું વૃદ્ધાવસ્થાના સમયમાં છું, પણ જ્યારે જુવાન હતો અને ત્યારે મને ઘણું બધું કહેવામાં આવેલું, ઘણું બધું સમજાવવામાં આવેલું, ત્યારે મેં માન્યું નહીં. એ આજે એને પસ્તાવો થાય છે એમ કહી શકાય. કે જો જુવાનીના સમયમાં જે શિક્ષણ મને આપવામાં આવેલું એ જો માન્યું હોત ને સ્વીકાર્યું હોત તો કેવું સારું. એટલે અહીં આગળ એક બાબત છે કે મેં મારા શિક્ષકોનું કહ્યું માન્યું નહીં. તો પ્રશ્ન થાય કે કયો શિક્ષક, કોણ? હવે એમાં બે બાબતો આપણે જોઈ શકીએ છીએ. પહેલી બાબત, જે વડીલ છે, આપણાથી વડીલ છે અને પોતાના અનુભવો પ્રમાણે પસાર થયા છે, વેઠ્યું છે, સહન કર્યું છે, નમૂનો છે. આ બધી બાબતો વડીલો જ્યારે કહેતા હોય ત્યારે પણ આપણે એ સાંભળવું જોઈએ, એ માનવું જોઈએ, સ્વીકારવું જોઈએ. એવું એક નિચોડ કહી શકાય. અને બીજી બાબત, શિક્ષક એટલે પ્રભુના વચનો. પ્રભુ પોતે, આત્મા પોતે જે વચનો દ્વારા શિક્ષણ આપે છે. પ્રભુના વચનોમાં અદ્ભુત શિક્ષણ સમાયેલું છે અને શિક્ષણ મને જુવાનીના સમયમાં આપ્યું, પરંતુ મેં સ્વીકાર્યું નહીં. એટલે અત્યારે એમ કહે છે કે જો મેં એ વખતે પ્રભુના આત્મા થકી જે વચનોનું શિક્ષણ હતું એ સ્વીકાર્યું હોત તો કેવું સારું. અને કહે છે, મને શિખામણ આપનારના શબ્દો પર મેં કાન ધર્યો નહીં. ફરીથી કહું છું કે શિખામણ કોણે આપી હશે? જ્યારે જુવાનીનો સમય હતો ત્યારે જે એમના સમયે જે વડીલો છે એમણે શિખામણ આપી હોય, અને એ શિખામણના શબ્દો પર મેં કાન ધર્યો નહીં. એક બાબત પોતાની જાતને એ કહે છે. બીજી રીતે કહીએ તો પોતાની જાતમાં એણે જે જુવાનીના સમયમાં ભૂલ કરી છે એ બાબત અત્યારે વૃદ્ધાવસ્થાના સમયમાં કબૂલ કરે છે. અને ઘણી બધી વખતે એવું બનતું હોય છે કે વૃદ્ધાવસ્થાના સમયમાં જુવાનીનું પાપ યાદ આવતું હોય. જો પ્રભુને સ્વીકાર્યા નથી
અને પ્રભુને સ્વીકાર્યા નથી તો જુવાનીનો સમય કેવી રીતે પસાર કર્યો છે એ આપણે પોતે જાણતા હોઈએ છીએ. જુવાનીમાં કઈ કઈ બાબતોની ભૂલ કરેલી, કઈ કઈ બાબતો અંગે પાપ કરેલું, એ બધી બાબતો સમજાય છે. હવે યાદ આવે છે, જો મેં જુવાનીના સમયમાં ઈશ્વરને સમર્પિત થયો હોત કે થઈ હોત તો કેવું સારું. એટલે અહીંયા આગળ જે મુખ્ય બાબત છે કે શા માટે મેં મારા શિક્ષકોનું કહ્યું માન્યું નહીં. અને આજે ઘણી બધી વખતે આપણને એ ભાન થાય છે કે કોઈકે મારા માટે કહ્યું હતું, પ્રભુનું વચન મને સમજાવવા પ્રયત્ન કર્યો, પ્રભુના વચન દ્વારા મારી સાથે વાત કરતા હતા ત્યારે મેં સ્વીકાર્યું નહીં. જો સ્વીકાર્યું હોત તો કેવું સારું. અને એ જ બાબત જો સ્વીકાર્યું હોત તો આજે ઘણો બધો આશીર્વાદિત હું બન્યો હોત. તો પ્રભુના વચનો આપણને બોધ આપે છે, શિક્ષણ આપે છે, સલાહ આપે છે. તો એ વચનોને આપણે સ્વીકારવું જોઈએ. પ્રભુનું વચન, પ્રભુ પોતે શિક્ષક છે આપણા માટે, અને એ બાબત જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનો પ્રશ્ન છે કે શા માટે મેં મારા શિક્ષકોનું કહ્યું માન્યું નહીં. સુલેમાન જ્ઞાનીનો એ પ્રશ્ન, અને આજે ઘણા બધા વૃદ્ધો, વડીલો અને જુવાન પણ કહી શકે શા માટે મેં કહ્યું માન્યું નહીં, પ્રભુના આત્માનું કહ્યું માન્યું નહીં. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના વચનોની બાબત સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.